જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણું સ્વાગત છે આપણા ચેનલ પર। આજનો આપણો વિષય છે ગુરુ પૂર્ણિમા, એક એવો પવિત્ર દિવસ જ્યાં આપણે આપણા જીવનના સાચા માર્ગદર્શકોનું સ્મરણ કરીએ છીએ। ગુરુ પૂર્ણિમા ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ તહેવાર છે। આ દિવસ ગુરુઓ પ્રત્યે આદર, શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પાવન અવસર છે। હિન્દુ પંચાંગ મુજબ આ તહેવાર અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે। ગુરુ શબ્દનો અર્થ છે અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જનાર। શિક્ષક કે જ્ઞાન આપનાર વ્યક્તિ માત્ર ગુરુ નથી, પણ જે જીવનનો સાચો માર્ગ બતાવે છે તે પણ ગુરુ ગણાય છે। ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત કરવું શક્ય નથી। પ્રાચીન સમયમાં વિદ્યાર્થીઓ ગુરુકુળમાં જઈ ગુરુ પાસે શિક્ષા લેતા। ગુરુ અને શિષ્ય વચ્ચેનો આ સંબંધ અત્યંત પાવન ગણાય છે। આ દિવસે શિષ્યો પોતાના ગુરુના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક નમન કરે છે અને તેમના આશીર્વાદ લે છે। ભક્તો સાદગીથી ગુરુ પૂજન કરે છે અને કેટલાક સ્થાનોમાં ભાગવત કથા, વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ગુરુ ગીતાના પાઠ થાય છે એવું માનવામાં આવે છે। આ દિવસે મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો, જેમણે મહાભારતનું સંકલન કર્યું અને અનેક પુરાણો લખ્યા। આધુનિક યુગમાં પણ ગુરુનું સ્થાન અનન્ય છે। ભલે એ શાળા, કોલેજ કે જીવન માર્ગદર્શન આપતી વ્યક્તિ હોય, દરેક ગુરુ આપણા જીવનમાં જ્ઞાન અને માર્ગદર્શનનો સ્ત્રોત છે। ગુરુ પૂર્ણિમાના દિવસે આ ગુરુજનોને યાદ કરી તેમનો આભાર વ્યક્ત કરવો જોઈએ। મિત્રો, ગુરુના આશીર્વાદ વિના જીવન અધૂરું છે। તમારા જીવનમાં જેમને જ્ઞાન આપ્યું છે, શિક્ષક હોય કે માતા પિતા, તેઓને આજના દિવસે હૃદયથી નમન કરો। ગુરુ દ્વારા બતાવેલ માર્ગને સ્વીકારો, એ જ સાચી ઉજવણી છે। આવી જ રીતે આપતો રહો પ્રેમ અને આશીર્વાદ। ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે દરેકને ધર્મ, જ્ઞાન અને શાંતિ મળે એવી શુભકામનાઓ। આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય ગુરુદેવ। જય સ્વામિનારાયણ। આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે। આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે। ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો।